તારો ઊભો થાને કે ઉઠ. નોકરી નહીં જવાનું હે? લે શું કરું ડોહા? લે ઉઠ ને ઉઠ, તારો મરે તારો ઉઠ. નોકરી નહીં જવાનું. નાને તો માથે આવ્યો દાડો. આ દગો છે તો બધું તો જોઈ. દગાવે તે ખબર ના પડે એવું 10 વાગે ઊભા થઈએ આપણે. આ ખોરખું ચોપી દીધું હોય, આ કોલસા બોલસા બધું પડી જ જોઈ. જાહેર નોકરી જોવાનું નહીં જોઈને તૈયાર થાય જાહેર. નોકરી તો હું આજે નહીં જવાનો, કાલે નહીં જવાનો, નહીં જવાનો નોકરી હું. એટલે ચમ નહીં જવાનો તું હે? નોકરી તો નહીં જવાનો હું. ચમ નહીં જવાનો નોકરી? એ નોકરી તે કરો દે ફાઇનાન્સ માં યાર. તે શું કરાય ફાઇનાન્સમાં? નોકરી ના કરાય. વાત કરો હોત. એક તો પેલો મુન્નો ભાઈ એવો ચેતા મળી ગયો હતો. ચિયો મુન્નો? એ પેલો હું હપ્તો લેવા જઈને ઘેર આવ્યો. એ તો બધા એવા મળે. જાવ હાડો ઉપડો હાડો, પૈસા લાવો ઘરમાં. નહીં હું નોકરી નહીં પડી નહીં જવાનો. જવાનું. એને મેં એવું કહું મગલે હપ્તો હાલ. તા કે ભીંડા ક્યાં ભીંડા ક્યાં? એ ભીંડા છોડ તું. તાર બાપો તને છોકરી આલવાનો હે? નોકરી નહીં કરું તો નહીં માં પાઈવું. નહીં પણ તે વાત લોકો કરો. તો વાતો કરા. બતાવજો એમ. જાહેર ઉભો થાય નહીં તો તૈયાર થાય નોકરી જા. નહીં એ મુન્નો હોય ને મુન્ના જેવા બધા મજીએ ચડી જાય. એક તો જો મુન્નાને પૂછ્યું તા કે ભેડા ક્યાં? પેલો બીજો આવ્યો પણ તોતરો મળ્યો. પણ તોતરો પાહો કે ગજો પેલો ગજો બેહરો ક્યાં? એટલે જેટલા પણ બે બેહરો પાહો. એ તો એવું કામ હોય એવું બધું એમ. બેહરા બધા જોડે- મળે. બેહરા જોડે ની પાછો સરપંચ જોડ ગયો. એ તો તમારું કામ જ એવું હોય. એનો જ તમને પગાર ના દેતા હે? વાત કરો. જાહેર પડે. એક હપ્તામાં 4 વખત મળવાનું હોય, 4 જણને એ તો મળવાનું માલવું પડે. બધા ઉપડો જા હાડો. બેહી નહીં નહીં રહેવાનું. જવાનું નોકરીમાં. બપોર થાય બાપોર 10 વાગ્યા જો માથે આવ્યો દાડો. ઉપડો જા હાડો. ઉભા થાવ. આખી જિંદગી મારે જ કમાવાનું. ઉભા થાવ એક સાબે થો લેવું હે? હેડું હે કેવું કરું છે? જવું જા હાડો. નહીં તો તૈયાર થઈને ઉપડો હાડો. ને આકરી પડે આખો દાડો આયા ઘર પડી રહ્યા. શરમ આવી જોઈએ તમને? તો હે ને હપ્તો લીધા વગર જ ના આવું પાછો. બીજી બધી વાત જ નહીં. મારે હપ્તો જ જોવે. તો જોવે આજે તો હપ્તા વગર હે ને ના ઉભો રહે. સાહેબને લઈને જવા દે. કેદાર કહેતો હતો ને હવે મેં લોન પાસ કરી. ઉભો રહે, ફોન મારવા દે. એને ખબર પાડી દેવા આજે હતી તો જ્યાં મિતેશંગ ફોન ઉપાડો. ફોન સાહેબ ફોન નહીં ઉપાડતા. હલો એટલે મિતેશભાઈ. એટલે ભયા તમે છે ને સાહેબ હપ્તો લેવા જવાનું હેડો ને. એટલે પણ હપ્તો પેલો નહીં હાલે. મુન્નાભાઈ જમનો તમને ફોન ઉપાડું. વાત સાચી તમારી. નોકરી તમે રાખો પણ પેલા ગજો ભાઈ છે ને એ મને 2 થાપડો મારી દીધી. બોલો મને હપ્તો હજુ આલ્યો નહીં. હોવે તો હું તમે જોડે હેડો માર જોડ અને આપણે બે હપ્તો લેતા આવીએ. હા ના નહીં ચોડી. એટલે મને મારી દીધું પણ 2 વખત એમને. હોવે હેડો તમે માર જોડ. બરાબર હું બાઇક લઈને આવું છું. બરાબર હે હું ઓફિસ પર આવું. અને યાર તમે હે ને આ બેહરા બોબડા લંગડો છે ને લોન તમે આવીને આલશો. તમે યાર આખી સિસ્ટમ ની પત્તર ફેરવો હોય યાર. આવું ચાલતો હોય સાહેબ. હા સાહેબ સોરી. આવે હેડો. સાહેબ તો ગરમ થઈ ગયા. હેડો ને આવે હપ્તો લેતા આવું. પેલા સાહેબ ને લેવા જાય. મુન્નાભાઈ નું આજ મુન્નાભાઈ નું એમ ને? આજ મુન્નાભાઈ નું ચો મુન્નાભાઈ. મુન્નાભાઈ બોલાય. ઓ મુન્નાભાઈ. આ મુન્નાભાઈ તો નહીં જો યાર. આજ તો વસૂલ કરી દેવાનું હે. બોલાવી આલો હેડેન. સાહેબ લાગા ચકરાય ના હે. આ તો ફૂલ અકરાયો. એવું? ઘરે વડવાર કરી છે. આ સાહેબ પેલું ઘર પે મુન્નાભાઈ નું કયું ખબર તમને? પેલું તે તમે લોન પાડી હતી ને હોવે. પેલા 4 જણા હતા. 4 જણા હોય. સાક્ષી ને સરપંચ ને બરપાઈ એમ ને? મેં કહ્યું તું ને ફોન આવી ગયું. હા આ એ બધા એવા જ લાગતેલા. જોઈને જ એવા લાગતેલા. પણ હારા મોડું એવું કરતે ને પછી દયા આવી જાય એવું. સાચી વાત હે. હોવે મુન્નાભાઈ જયા સાહેબ આવા હે નહીં. હશે લે આપા ફોટ. ઓય હું શું કહું સાહેબ? હા આ તો બિહારો હે પણ હું તો ભૂલી જ ગયો. બિહારો હે ને? બિહારો હે તો બિહારો હોય પણ હારો. પણ આપણે છે ને બાઇક લેવા આવ્યા હતા ને. બાઈક લેવા આયેલા. બાઇક ઉઠાવી લો તા. આ તો એવું કરો ચાવી હોત.
તારી મને એવું લાગે યો લઈ ગયો છે ખેતમ. અલ્યા, ઓછો ખરો તને હોધવાનું કહ્યું કઈ નહીં, એ નહીં કહ્યું તને. હારું હારું સાહેબ હોતું. હા તો હોય તઈ ઊભો ના થઈ રહે વગર ફોગટનો. શા મેકી નાહી જેવો? એટલે એવા ખોબરા ઉપર લટકાવે સાહેબ જોવું જ પડે ને આવ. તે તમે તો બળબડ ના કરશો. એટલે ભોભર ના કરશો એટલે આ તો ગરમ થયો છું, બહુ ના બોલીશ તું આવ. આ ચેદારે બે હે ગજેમન બે થાપડો મારી દીધી આગળ. તો મારે તા તું તા માર ખાઈને ચમ ના આવ? મારી ઇજ્જત છે, ખબર આવો સાહેબ હોય પાછો પેલો મેનેજર માર ખાય એવું. આ સાહેબ એક ચાવી હે. કઈ છે? આયા આ કદાચ ઈ જ નહીં. આપણું હોન્ડા એવું લખેલું છે આ. હોવે હોવે આયા છે. લગાવો છે. તું નોકરી કરો હું ખબર નહીં લગાવો. પડતી તને. ઉભો જ. થયું. હા થઈ ગયું. લે હેડ, હું બાઈક લઈને જાઉં આગળ, તું આય હેડ. બાઈક લઈ લેવાનું. લેલાનું લે હેડ. આ સરપંચ મારા બેટો હોમે ચા પીઓ હોમે પણ રવિ કેનો ભાવ નહીં પૂછો કે લે ચા પીઓ એમ હે એટલે કે અમે ચા નહીં જોઈ એમ કહું હે તેરો ચા આપણને મેળ્યું એ બા બાઈક જો જુરે હે હવે તો મેં કહું પતવાની છે હે તારી ભલી થાય તારી બાઈક પણ લઈ ગયું છે બાઈક હા બાઈક તો એક જ જણ લઈ જાય લંગડીઓ મારો ગજો પણ મારા બેટા મને ફોન તો મારો હતો કે બાઈક લઈ જાવ એમ હે આ તો મન શું લાગે કોઈક ચોરી જઈ એવું ના લાગે હા ગામમાં જવું હે કાગળ લેવા વરાત માથે ચડ્યો હે શું કરવું હવે ફોન મારું કે ડાયરેક્ટ જવું હા ફોન મારું તો મારો બેટો ચટકી જશે આનો ઠેકાણો નહીં ડાયરેક્ટ જ જવા દે ડબે પગે હા ગજા અહીં જ પડ્યા કરે હે, આટલું જ રહી ગયું ખુલ્લું હે મારું બધું. આ માપાય વગર નહીં જતો લેવા નહીં એટલે ગજા એ ગજા મુન્નો આવ્યો એક આ ભાઈ. મગજની દવા આવી. બોલ મુન્ના બોલ. ચાઈ લઈ સોની ચા આવી લે. બાઈક ની ચાવી આ તાબા આ જો આ જો રાજા સંગ આ મારે ને ગામમાં કાગળ લેવા જવું હે હોય તે મુન્ના જા કાગળ લેવા. કાગળ લેવા જવું હે એટલે ચાઈ લેવા બાઈક તું લઈ ગયો ને લેવા જવું હોય ને તો જા. તારા માહન ચો બાઈક આલવાની જરૂર એમ કહું મૂર્ખા બાઈક મારું તારા માહન આલીને બેઠો ચાચા મગજ બગાડો આવી ગયો. લે મુન્ના બાઈક નહીં માં જોડે. ભજ્જો લેવા એટલે મૂર્ખા ભજ્જો લેવા બાઈક હલાય લે વાનસ બચ્ચો બધું બાપા સમાયા નહીં જાવ. મુન્ના બાઈક નહીં માં જોડે. તે ભૂખ લાગી હતી ત્યાં રોટલા ના ખવાય એમ કહું તે ભજ્જો લેવા મોકલ્યો મુન્નાનું એક તો મગજ બગાડી નાખો ને હો કે એક તો બાઈક લાયા નહીં તો જ જોઈશું બાઈક તો જ જોતારું. એવું નહીં કીધું હા. ભજ્જો લેવા બાઈક લાયા બાઈક ભજ્જો લેવા બાઈક લાયા એમ કહું ઓના કરતો જ પાડ્યું હારું લાયો હોત ને તો હારું. ભલે દૂધ ના હાલત પણ હોભરાત તો ખરું મારું આમ કઈ ખડા એવું કે તો હોભરાતી છે. મુન્ના એ પાછો ભાઈ બાઈક નહીં લાયો. એટલે મૂર્ખા કેમ તો બાઈક નહીં લાયો તું એમ કહું ચાનો તું રાગડા તો કેવું લાગે હોય ને બાપા એમ કહું. તું એમ કહું તો મારું બાઈક પણ લઈ ગયો એમ કહું ઘેરી તારું બાઈક તું જોવાનું ઘર ચારું અને માગ્યા તું તોડવા નાખો. તારી ભલી થાય તારી બાઈક પણ લઈ ગયું છે હું શું કહું હવે સરપંચ ની તો જવું છે એમ કહું કોનમાં શું કામ રાઢિયો પાડા હું એમ કહું. મને સંભળાય હે હું બિહારો અટક છે મારી. શું કરું બિહારો નહીં હું. શું કરશે એમ કહું બાઈક તો લાવવું પડશે મારું બાઈક પણ લઈ ગયું એમ કહું કહું છું એમનો શું કર્યું એમ. સરપંચ લે. સરપંચ ને જા હા તો હેડો એ જોડે હાથ ને બનાવ મને તો સંભળાય એમ કહું સંભળાય છે એ હેડ તને સંભળાતું હોય તો જોવાનું શું છે. બાઈક પણ લઈ ગયું એમ કહું તે બહાર લે છે હેડો. તેને અમે એક ખેતરમાં ગયો તો પેલો સરપંચ મારા બેટો અમે ચા પીતો હતો પણ મને ચાય ના આલી કે લે ચા પીવો એમ એટલે બધા આવી એમ કહું ગોરે નહીં જો પાછળ બોલ બોલે એક જોડે બોલ બોલે એ માથું પકડી કાઢ્યું. નહીં બોલતો સરપંચ. હા, ઘરે છે આમ. આવો.
બરાબર દર તો ખસેડો લે, નહીં ચોખવટ છે ભાઈ આ. તબરું વાળો હો ને તમે ચા પીવા બોલાવતો હતો ને તમે આયા ના ને? એની ભલી થાય તારી ખેતરમાં ગયો તા તો ચાનો ભાવ ના પૂછે ને ઘેર કે ચા પીવા બોલાતો હતો જો આ સરપંચ એક તો વાપરતો નહીં કે તમે હે ને ચા લઈને તો પેલો મોણ હતો બૂમો પાડી પાડીને થાક્યો પણ આ આવા હેડ હેડ જ કરે અને કે મને કે ચા પીવાની બોલાતા એવું? બૂમો પાડી પાડીને થાક્યો મારો તો ઘોઘરા બેઠા એ હારું કહ્યું કે તમે ખેતરનો બૂમો પણ પાડી તો તમે આયા ખેતમ હું આયો તો ને ચા લઈને ખેતરમાં આવ્યો તો તા હું ચા લઈને નતો આયો બૂમો પાડી પાડીને થાક્યો પણ તમે તો આ હેડ હેડ જ સીધા હા ભરો હા યા શું થયું બે બોલ. બે જાય ચમ ચમ આવું પડ્યું બેસ્ટ પેલા એ હવારવાનો આઈને કોણ તોડાવે ભયા મારા ચમ પણ એ મોભરાને એટલે એવું જ ના બોલા એમને એટલી બધી રાહ્યો પાડે ને યો હા. કે હવારવાનું માથું તો સેકન્ડ ભમર થઈ ગયું મગલે હેર સરપંચની તલે જો ત્યારે આપણે કોઈ પ્રોબ્લેમની સોલ્યુશન આવશે એમ મારું મગજ નહીં બગાડે ને બગાડ નાખે એટલે મારું બગાડ ને શું તમારું નક્કી નહીં એમ તો થયું શું હે થયું એને શું? કેવું છે ખબર છે હા. એ એવું કહે છે કે બાઇક ખોવાઈ ગયું એમ એટલે ખોવાઈ ગયું એટલે પાછું મારા ઘેર ખોરાવ છે કે લાઈ હેડ ક્યાં બાઇક લાઈ કા ચાવી કે શું કામ લઈ ગયો ક્યાં એટલે હું શું કામ લઈ જાઉં ખાવાની હે ખાવાની વાત તો હું લે કરા બાયર ની વાત કરીએ ઘેર ઈ ખાઈ નહીં આય એમ કહું બનાવ્યું બનાવત છે કહી દીધું મેં હવાલાનો કાચો ભયા આવો મારા ઘેર વાત હતી તો કેવું એમ બાઇક નહીં એમ એવું બાઇક કોણ લઈ ગયું નહીં ખબર હું કોણ લઈ ગયું ચોક્કસ લઈ ક્યાં ગયો. હતા? પૂછી જો મન જોયો ત્યાં જોયો નહીં ભાઈ પણ પેલું તે હપ્તા આવ્યા હતા ભયા વચ્ચે હવે મારા ઘેર સોચ્યા હતા પેલા હતા બે દાડા પેલા છે હપ્તો નહીં ભર્યો ને અબ તો પૈસા ભર્યા છે નહીં ભર્યા બાઇક ના નહીં પણ ગજાન જાવ મોકલ્યા હતા હાલે તો ત્યાં ચોઈ પૈસા આલ્યા ભાઈ આપણે કાઢી મિલાને જાય હંગત બાઇક ખેંચી ગયું તમારું હે હપ્તા વાળા કરા પેલા બાઇક લઈ ગયા તમારું અવતારે લઈ જાઉં હા. તારી ભલી થાય તારી જહેરી જા ખેંચી ગયું બાઇક ઉભારો ઉભારો પૈસા નહીં ભર્યા ને? પાકું કરી લઈએ કોણ એ જોડે? પેલા શોરૂમ વાળા નંબર છે મારું મારી પાક્કો હવે નહીં કરવાનું ભાઈ થોડાક દાડા પછી એમ તમે તો બાય બતાવતી નહીં ઉપર ને શાંતિ રાખો ચા? તમે પેલા શોરૂમ વાળા પૂછી જો યાર પાકું હા, છે ને? એમ કે છે બધા મને મેં કીધું મારું કઈ કામ ગોઠવ્યું હલો. છે પણ એમ. હા રતનપુર થી બોલું સરપંચ હોવે હોવે હા હું શું કહેતો હતો પેલું આપણે બાઇક છોડાયું હતું ને હોવે હોવે પેલા મુન્નાભાઈ નું લાવી દીધું તમે એમ હા 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 તમે એક કામ કરો હપ્તો બાકી છે ને એનો એ હપ્તો લઈને હું હાલો તમે બાઇક લઈને અહીં ઘર આવો એમ કહો માગ્યા હોવે હોવે એવું હા તમે આવો પૈસા હું હાલું છું એમની તો નહીં લેવાના તમે ના નહીં મગજ બગાડે હું હાલું પૈસા હાડો આવી જાઓ હા સારું સારું ઘેર જ છે બાઇક લઈ જાય શોરૂમ વાળા જો એક કેટલો જા. ચાલ બા લે જઈ બાઈ બાઈક તારું લે જા છોડું ભાઈ મારા ઘરું છે ભાઈ અવાજ બદલી ગયો હવે એનો રાડો પાડા હું શોરૂમ વાળા બાઇક લઈ જશે તમારું આવા છે એવું કંઈક તમારે ને થોડું હોનું હોન જોડે હા, એ આવ્યું ઓમનું ઓમનું ખોચી હા, એટલે કે આમ આઈએ પાસે એવું કીધું સાહેબ ને બે જણા આઈએ ત્યાં સમજાવ સાહેબ સમજાવ ઘર દુખી છું ભાઈ આવા હે લેન પૈસા લાવો નહીં પૈસા નહીં સરપંચ આ ચિલાર તો 100 રૂપિયા સડ્યા હતા ને બાઇક લાવ એવું જો આયા છે ને આઈ જતા છું અરે અહીં તો તું આગળ નહીં જાવ લાગા આજે તો બાઇક પર ખેંચવા જ ચડ્યા છે એમ કે ગમે ગાડી ઉભી રાખી બરાબર આજે તો જેટલા ના હપ્તા ભરે એમને ખેંચી જ જઈએ બાઇક એમ એવું એમ હા સાહેબ ને મારો તમે ક્યાં હરખ માથે લેવાનું એ મુન્નાભાઈ જો બાઈક સાંભળો. કોને પૂછી લેજો એમ કે બાઈક કોને પૂછી લેજો બાઈક એ ભાઈ બોલવા દો એ તો એમની રોમાન ચાલુ જ રહેશે તમે સાંભળો બાઈક મારું એમ તમે કહું. સાંભળો આ બાજુ આવો ઘેરથી બાઈક લઈ જવાની જરૂર હતી. સાહેબ હા? વેપારો ને હપ્તો નહીં જવાના ગામ થોડી નહીં જવાના એમ કહું હા? ડેરી ખોટી વાત ગામ થોડી નહીં જવાના એ ગધાને પકડી દેજે. ડેરી પંચાયત કહું ઘર ઉખાડીને જતા રહેવાના હપ્તો તમારો કેટલો હતો 2575 રૂપિયા એના ખાતે તમે બાઇક ખાઈ જાવ ને હોવે તમારો પૈસા હે ને હપ્તાના હું આજ દઉં છું બરાબર તમે હું પૈસા હપ્તા આલું છું તમારો લાવો તમારો ઓનલાઈન હશે ને કેમ ઓનલાઈન કરી દઈએ બરાબર? નહીં વાપરી ખરે જે કરો એ તમે અને બાઇક કંઈક મેલીને જાઓ આવે ને આજ પછી છે ને કોઈનામાં જોમીન બોમીન રહેવું નહીં બધું નિયમ લઈ લેવો એમને જે તારા કરવું પૈસા એ. સરપંચ આલે દોઢ પાછળ તારા પૈસા ભરવા રાખ નહીં કરે બરાબર શું 2575 રૂપિયા અને તમે ને આ લોન પાડો ને તો તું જો પેલા તમે આલે દર લોન ના પાડશો જો બાઈક ઓનું લોન ઓનું નો મેં જમીનમાં હું આ સારું મારા 2575 ભોગવવાના થયા
તમે હારા હતા એટલે તમે સરપંચ હતા એટલે એવું હતો. હારા સરપંચ જેવું મોટું માણસ જોઈને આપણે લોન નહીં પાડી દેવાની એના જે નિયમ હોય ને એ પ્રમાણે લોન પાડવાની શું કીધું અને આજ પછી મારે નિયમ કરવો છે કે કોઈને હેજી વેજી જમીનમાં નહીં રહેવાનું એમ બરાબર હવે તમે હે ને આવ નીકળી જાઓ રગે સગે જાઓ બાઈક હેડ રહેવા દીધો સરપંચ હેજી વેજી 25 ભોગવવાના થયા જમીનમાં રહે એના ખાલી શું કીધું એક કામ કર્યું છે પણ હા બાઈક તમે રાખી લો આ મુન્યાને કશું હાલશો નહીં કારણ કે મિગજ વગર કહી ગયો મારા બાઈક નહીં જતું બરાબર હા આ તમારું બાઈક આવ્યું ઉપડો